ભારતમાં ભાજપ સરકારના મંત્રીઓને એવું લાગી રહ્યું છે કે જે રીતે પીઓકેના લોકો પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યો છે તેને પગલે પીઓકે આપોઆપ જ આવીને ભારતની જોડીમાં પડી જશે, પણ ખરેખર એવું નથી. કારણ કે ચીનના લોકો પીઓકેમાં રહીને પાકિસ્તાનને સૈન્ય બળ અને શસ્ત્રબળની મદદ કરી રહ્યું છે. ભારતના આર્મી ઓફિસરે જણાવ્યું કે ચીનનું લશ્કર છેલ્લા 3 વર્ષથી પીઓકેમાં ધામા નાખીને બેઠું છે. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. ચીની સેનાએ પીઓકેની સરહદ પર સ્ટીલેટ બંકર્સ, કોમ્બેટ વ્હીકલ્સ ગોઠવી દીધા છે અને સાથે જ જ્યાં ભારત અને પીઓકેની જે સરહદ છે, જે અંકુશ રેખા છે, ત્યાં ચીની તોપો પણ દેખાઈ રહી છે. આ ઉપરાંત વધુમાં એવું પણ માહિતી મળી છે કે ચીની સેનાએ અંડરગ્રાઉન્ડ ફાઇબર કેબલ પણ બિછાવ્યા છે, જેના માધ્યમથી તેઓ નજીકમાં જ એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ટાવર ઊભો કરી શકે, જેના માધ્યમથી એમના જે સંદેશાઓ છે, એમના જે ગુપ્ત મેસેજીસ છે, તે કોઈ લોકો ટ્રેક ના કરી શકે. આ પ્રકારની ચાંપતી સુવિધાઓ સાથે ચીનની જે હાઈએસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવા સ્પેશિયલ રડાર પણ બનાવાયા છે કે જે ભારત અને પીઓકેની સરહદ નજીક રહીને જે આકાશમાં જેટલા પણ ફાઇટર જેટ ઉડે છે ને કોઈ પણ પ્રકારની જે હિલચાલ થાય છે તેવી ભારતની તમામ પરિસ્થિતિઓ ઉપર નજર રાખી શકે છે. પીઓકેમાં ચીની લશ્કર આમ તો દેખાતું નથી, પરંતુ મળતી માહિતી અનુસાર તેઓ અંડરગ્રાઉન્ડ ટનલ અને બંકરમાં છુપાઈને બેઠું છે અને અંડરગ્રાઉન્ડ બંકરમાંથી જ તેઓ પાકિસ્તાની આર્મીને કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન આપી રહ્યા છે. હવે ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે અને ભારત વિરુદ્ધ કાવતરા કરી રહ્યું છે, અને એ પણ જે અંકુશ રેખા છે તેની નજીક રહીને. તો એની પાછળ શું કારણ હોઈ શકે તેની મથામણ હવે ભારત સરકાર પણ કરી રહી છે. એ કારણ બસ એ જ હોઈ શકે કે જે પીઓકે અત્યારે પાકિસ્તાન પાસે છે અને જે કાશ્મીરનો ભાગ જે ભારતમાં છે એ કાશ્મીરને પણ હવે કદાચ પાકિસ્તાન પોતાના હિસ્સામાં લેવા માંગતું હોય, અથવા ચીની કંઈક પોતાના નિજી સ્વાર્થ માટે પણ પાકિસ્તાનને મદદ કરી રહ્યું હોય તેવું પણ શક્ય છે. કારણ કે આમ તો ચીન અને પાકિસ્તાન બંને એક જ છે, એક જ કક્ષાના જે દેશો છે, એને એક જ કક્ષાના જે આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ચીની સૈન્ય જે પીઓકેને મદદ કરી રહ્યું છે તેની પાછળ શું કારણ હોઈ શકે તે જાણવા માટે પણ ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે તે કામે લાગી ગઈ છે. જે પ્રકારે પીઓકે અને ચીનને જોડતો સડક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે તે પાછળ પણ શું કારણ હોઈ શકે તે પણ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ હાલ તો પ્રાથમિક નજરે જોતા એવું જ લાગી રહ્યું છે કે એ સડક માર્ગનો ઉપયોગ લશ્કરી અને સૈન્યને આવવા જવા માટે અને જે પણ પ્રકારના જે સાધનો હોય, શસ્ત્રો હોય, તેની અવરજવર માટે જ થવાનો હશે. તો સાથે થોડા દિવસ પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે પીઓકેના લોકો પાકિસ્તાની સરકારથી ખુશ નથી. પીઓકેમાં ઘણા ભારતીય ત્રિરંગાઓ ફરકવામાં આવ્યા હતા, તો ભારતીય સેનાને અને ભારતીય જે સરકાર છે તેને પણ એવું લાગી રહ્યું હતું કે કદાચ હવે પીઓકે ભારત સાથે જોડાઈ જશે. પણ હવે કદાચ પીઓકેને ભારત સાથે જોડવું એક અઘરો ટાસ્ક બની ગયો છે, કારણ કે એમાં ચીનનું ઇન્ટરફિયરન્સ સામે આવી રહ્યું છે. હવે આ તમામ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરશે, કેવી રીતે આખું મેનેજમેન્ટ થશે અને શું કાયદેસર કાર્યવાહી થશે તે જોવું અગત્યનું રહેશે. નમસ્કાર.